ખૂબ સારો નજારો છે। આપણે રવિવારના દિવસે સ્પેશિયલ એન્જોય કરવા માટે આવ્યા। બધો ડુમ્મસ બીચનું સુરત મહાનગરપાલિકા દ્વારામાં ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે। તમને સંપૂર્ણ વિડીયો બતાવું, સંપૂર્ણ વિડીયો નિહાળો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટ કરી અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। जो आ चिल्ड्रन प्ले एरिया उचक नीचक અને જો અહીંયા બાળકો વોલીબોલ થી રમી રહ્યા છે। બાળકો કહે છે આ મશરૂમ છે ને હું કહું છું મારી ભાષામાં બિલાડીનો ટોપ। મશરૂમ છે હે ચસી શું છે? હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ। અત્યારે આપણે છીએ ડુમ્મસ બીચ। રવિવાર આપણે જે નવું પાર્ક બનાવવામાં આવ્યું છે તેની મુલાકાત જોઈ। અને જો પાર્કની તો જો તમને વાત કરું ને તો એક નંબર પાર્ક છે, કારણ કે એમાં જે વૃક્ષો છે, ફૂલ છોડ છે, ચાલવા માટેના રસ્તા છે, ફરતી આ નારિયેળિયું છે ફેન્સી, તમે જોઈ શકો છો। અને અમે આવી ગયા છીએ પરિવારની સાથે, ફેમિલી સાથે એન્જોય કરવા માટે, કારણ કે સન્ડે હતો, બપોર પછી તો ટ્રાફિકની સમસ્યા ફૂલ રહી। વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને અમે સવારમાં આવ્યા કે આપણે જઈએ બધા એન્જોય કરીએ, ત્યાં વરસાદના પલળશું। તો બફારો અત્યંત છે, વરસાદ બિલકુલ પણ નથી। અને જો આ બધો ગાર્ડન વિસ્તાર છે, સામે જે દેખાય એક હોમ છે, અને આના પાછળના સાઈડ છે બાળકો માટેના ચિલ્ડ્રન પ્લે એરિયા। ને જોઈ લો અત્યારે પબ્લિક પણ છે। અને બીચ કિનારે, બીચમાં અત્યારે પાણી ખૂબ જ દૂર છે દરિયાનું। તો સંપૂર્ણ વિડીયો નિહાળો, ફૂલ વિડીયો। જે આગળની સાઈડ તો ખૂબ જ સરસ છે લોકેશન, અને જો આ સાઈડ જુઓ ને તો આવી દરેક જગ્યાએ માટી બાળકોને રમવા માટે। જો અહીંયા કોઈ લોકો કબડ્ડી રમે છે, અહીંયા પરિવારની સાથે આવી અને એન્જોય કરતા હોય છે બધા। જોઈ લો અહીંયા કબડ્ડી રમી રહ્યા છે। બાળકોને રમવા માટેનું જે આપણે જ્યારે નાના હતા ત્યારે માટીની અંદર રમતા હતા, એવી રીતના અહીંયા બાળકોને રમવા માટેની એકદમ ઝીણી માટી ધૂળ ટાઈપ પણ્યો કે જે એમાં અહીંયા બાળકો રમી રહ્યા છે। સામે અમારે મોટા ભાઈ, ભાભી અને મારી વાઈફ, અને અહીંયા જો બાળક રમી રહ્યા છે। જસ શું કરશો? રેતી થી હજુ નાનપણમાં રમવાનું બાકી રહી ગયું હતું, તો એ ત્યાં રમે છે। કાંઈ ગયો જસ ના પગ, એ જસ કાવ્યા ના પગ, યો બાપા એ અહીંયા બાળકોએ પોતપોતાની રીતના ડિઝાઇન બનાવી છે રમત ગમત। બાળકોને મજા આવે એવું છે માટીની અંદર રમવાનું। ઝીણો પણો માટી, રેતી, ઘણા ફૂલ છે અલગ અલગ પ્રકારના। અને આવ્યા અહીંયા બીચ ઉપર, ખૂબ જ આનંદ આવ્યો, ખૂબ જ એન્જોય કરી। બાળકો મજા આવી કે હે? પણ એક ખામી રહી ગઈ, વરસાદ ન આવ્યો। વરસાદ માટે જ આવ્યા હતા પણ વરસાદ ન આવ્યો। જસ તને મજા આવી? વરસાદમાં નાવું તું? હે વરસાદમાં નાવું તું તારે? વરસાદ ન આવ્યો।
ગેમ ખેલે છે. અહીંયા જે ભીમપુર ગામની અંદર એક હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં જવું છે. અને શક્ય હોય તો ખાટુ શ્યામ મંદિર વેસુ સાઈડ જોઈ લ્યો. હવે જવાનું છે ઘરે. અને જો બાળકો કોઈ ખવતા નથી, આવી રીતના તેડીને લઈ જવા પડે છે. ક્યાંય બેવું નથી, પકડી દે ને. ચાલો જો અમારે મોટભાઈ બધાની ચોકીદારી કરીને ભેગા કર્યા છે એને. અહીંયા બેવું બધા આવો હાલો. હવે અમે બધા જઈએ છીએ. એન્જોય કરી લીધો ફૂલ. જસ અય શિવા ટાટા. મજા આવી? ચલો ચલો.